બેસ. હે આપણા ઘરે તમે તો કહેતા હતા કે આપણો મહેલ જેવો બંગલો છે, પણ આ તો ઝોપડી છે અને દૂર દૂર સુધી તો ખેતર જ દેખાય છે, કોઈ બંગલો તો દેખાતો નથી. ક્યાં છે આપણો બંગલો? અરે તે સાંભળવામાં ભૂલ કરી હશે. મેં તને આપણો બંગલો છે એવું નહીં, આપણે સાથે મળીને બંગલો બનાવશું એવું કીધું હતું. એ મેં સાંભળવામાં ભૂલ નથી કરી. તમે મને રોજ ચોખ્ખું ચોખ્ખું કહેતા હતા કે આપણો આલિશાન બંગલો છે અને 4-5 નોકરો ત્યાં કામ કરે છે. અને હા, ઇન્સ્ટા પર તમારી પોસ્ટ પણ બંગલા જોડે જોઈ છે મેં. સાચું સાચું બોલો. હા, મજાક કરો છો ને મારી જોડે? મને સરપ્રાઈઝ આપવા માંગો છો ને? ચાલો, બહુ થઈ ગયો મજાક. હા, બતાવી દો હવે કઈ બાજુ છે બંગલો આપણો તે. અરે આપણો બંગલો કઈ નથી, આ જ છે આપણું ઘર. અહીંયા જ રહેવાનું છે આપણે. એ તો અમે ફોટોશૂટ કરવા માટે ગયા હતા ને, તે ફોટા તે જોયા હશે. અરે શું થયું? કોણ છે આ? કેમ ક્યારના ભરડા નાખીને ઝઘડો કરો છો? હે, કોણ છે આ? હા, નોકર લાગે છે. અને આ કોણ છે? મને નોકર કહેવાડી? અરે પાગલ, આ નોકર નથી, આપણા પપ્પા છે. અને પપ્પા, આ તમારી વહુ છે પારો. પારો એટલે ક્યારની પારો ચડાઈને વાતો કરે છે એમ ને? અને આપણા ઘરમાં ખાવાના ફાફા છે અને તું છોકરી લઈને દોડી આવ્યો? હે, ખાવાના ફાફા? તમે તો કહેતા હતા ને કે તમારા પપ્પા બહુ મોટા બિઝનેસમેન છે. શું ખાક બિઝનેસમેન? અહીંયા આખો દિવસ મહેનત કરું છું ત્યારે 150 રૂપિયા મળે છે ને સાંજે ખાવાનું બને છે. ક્યાંથી ઉચકી લાવ્યો લા? એટલે તમે મને બધું જૂઠું બોલીને ફસાવી પાડી છે. તમે બધું ઇન્સ્ટા પર પોસ્ટ કરતા હતા એ બધું જ ખોટું હતું એમ ને? અરે જૂઠું બોલીને છોકરીને બગાવી લાવ્યો છો એમ ને? અને આ તો સહેજ ના લાયક. એનું સુસરું જોઈને તને ખબર ના પડી? એ તો કહેતો કે મારા પપ્પા તો બહુ મોટા બિઝનેસમેન છે અને હું એન્જિનિયરિંગ કરું છું ને આપણે ત્યાં બહુ મોટો બંગલો છે. અરે ડફોડ, એ તો 10મું ફેલ છે, ફેલ. બાયગન. અરે તો 10મું ફેલ છે ને 9માના બેચ પર ITI માં મૂક્યો, ત્યાં પણ ફેલ. ત્યાર પછી કડિયા કામે મોકલ્યો, ત્યાં પણ ઢગલો રજા પાડવાની, ત્યાંથી પણ કાઢી મૂક્યો. ટોટલી નકામો, ટોટલી બેરોજગાર, બધે ફેલ જ છે. આન જોડે હું કરવાની છો તું? મારે તો નથી રહેવું તમારી જોડે. મેં તો ચાલી મારા ઘરે. હા, જા. ખબર છે ને તને, તું ઘરે કેવો ઝઘડો કરીને આવી છે. તારા પપ્પા ઘરની બહાર લાકડી લઈને જ બેઠા હશે. જા. અરે યાર, તમે તો મને ઘરની ન ઘાટની કરીને મૂકી દીધી. હવે મારે શું કરવાનું? આવી જ છે તો રે. હવે પાછી જાય તો તારી ગામમાં ઇજ્જત જાય. અહીંયા જ રહેવાનું, કામ કરીને ખાવાનું છે. પેલા રિયા દાંતડા, કામે લાગી જાવ. શું દાતરડા? કેવા દાતરડા? મેં કઈ કામ બામ કરું નહીં. મારે કઈ સાંભળવાનું નહીં હોય. અહીંયા રહેવું હોય તો કામ કરો, નહીં તો ચાલતી પકડો.